નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં। આજે તારીખ 6 એપ્રિલ 2024 શનિવારના રોજ આજની મિત્રો ઘઉંની આવક વિશે વાત કરી તો આજે ઘઉંની આવક કોઈ પ્રકારની રહેલી નથી। પડતર આવક છે જે ગઈકાલની, તેમાં આજે હરાજીનું કામકાજ હાલવાનું છે। 8 નંબરના છાપરા નીચે આપ જોઈ શકો છો, અહીંયા હરાજીનું કામકાજ શરૂ થવાનું છે। અહીંથી હરાજી પછી આગળ નવા વેબ્રિજમાં જે ઘઉં ઉતારેલા છે ત્યાં એ બધું હરાજીનું કામકાજ આજે હાલવાનું છે। તેમજ મિત્રો ગઈકાલના બજાર ભાવ વિશે વાત કરી તો 650 રૂપિયાની આસપાસ ઊંચામાં બજાર ભાવ બોલાણા હતા। આજે કેવા રહે છે ઘઉંના બજાર ભાવ તે આગળ વિડીયોમાં જાણી લઈએ, બન્યા રહેજો એન્ડ સુધી। ધન્યવાદ। તો ફાઇનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે। 8 નંબરના પિલરની બાજુમાં 1 નંબરના પિલરથી 484 રૂપિયા ભાવ થયો છે। પેલા વકલ વેચાણો છે, ટુકડા છે, મીડિયમ ટુકડા છે, 484 રૂપિયા ભાવ થયો છે। 508 રૂપિયા ભાવ થયો છે। ટુકડા ઘઉં છે 508 રૂપિયા 521 રૂપિયા ટુકડા 35, 40, 45, 55, 571 રૂપિયા 406 નો ટુકડા છે। 571 રૂપિયા ભાવ થયો। હવા 500 હવા 500 રૂપિયા ઓકે હે ને 30, 35, 40, 541 રૂપિયા ટુકડા છે, ચોખા છે એકદમ। 541 રૂપિયા ભાવ થયો। 491 રૂપિયા ભાવ થયો છે। ટુકડા છે મીડિયમ ક્વોલિટી 491। 90 રૂપિયા 490 રૂપિયા 490 રૂપિયામાં 490 રૂપિયા ટુકડા છે 490 રૂપિયા ભાવ થયો। 90 રૂપિયા 490 504 રૂપિયા ભાવ થયો છે। શ્રીરામ છે 504 રૂપિયા। ₹500 રૂપિયા પૂરા ભાવ થયો છે। લોકોન ઘઉં છે 500 રૂપિયા પૂરા। 516 રૂપિયા ભાવ થયો છે। ટુકડા ઘઉં છે 406 516 રૂપિયા। 88, 90, 92, 93, 98, 500, 2, 4, 6, 8, 10 લખજે 510 રૂપિયા ભાવ થયો છે। શ્રીરામ ઘઉં છે 510 રૂપિયા ભાવ થયો છે। 516 રૂપિયા 406 નો ટુકડા છે 516 રૂપિયા ભાવ થયો છે। 500 રૂપિયા 500 રૂપિયા કિશોરભાઈ 502, 4, 6, 8, 10, 12, 14, 15, 20, 22, 23, 26, 536 રૂપિયા ટુકડા ઘઉં છે 536 રૂપિયા ભાવ થયો। 536 રૂપિયા।
55, 60, 70, 80, 5 લગી પેસો 576 રૂપિયા ભાવ થયો છે. ટુકડા ઘઉં છે 576 રૂપિયા. તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ પ્રમાણે હતા. મિત્રો આજની બજાર ભાવ વિશે વાત કરીએ તો ગઈકાલ જેવા જ આજે પણ બજાર ભાવ રહ્યા છે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી કરીને તમને દરરોજ મારો ઘઉંનો વિડીયો મળતો રહે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળશું સોમવારે. ત્યાં સુધી સૌને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂત ભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.